હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ નીરજ પટેલ. આ વિડિયો લેક્ચરમાં આપણે જીટીયુની સમર 2024 પરીક્ષામાં પૂછાયેલા એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન સબ્જેક્ટના પેપરનું કમ્પ્લીટ સોલ્યુશન કરીશું. આ સોલ્યુશન મેં બે પાર્ટમાં બનાવેલું છે, જેમાં પાર્ટ 1માં મેં ક્વેશ્ચન 1A3 ક્વેશ્ચન 3C ઓર સુધીના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરેલું છે, અને પાર્ટ 2ની અંદર ક્વેશ્ચન 4A થી ક્વેશ્ચન 5B ઓર સુધીના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરેલું છે. તો આ પાર્ટ 2નો વિડીયો છે, જેમાં તમને ક્વેશ્ચન 4A થી ક્વેશ્ચન 5B ઓર સુધીના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે. સો લેટ્સ સ્ટાર્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન 4A. ડ્રો સિમ્બોલ ઓફ ફર્સ્ટ એંગલ એન્ડ થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ. તો આ સિમ્બોલ ડ્રો કરતાં પહેલાં આપણે સૌપ્રથમ કન્સેપ્ટ ક્લિયર કરીએ. તો અહીં ફિગરમાં એક 3D સોલિડ આપેલો છે, જેનું નામ છે ફ્રસ્ટમ ઓફ કોન. તો આ ફ્રસ્ટમ ઓફ કોનનો જે ફ્રસ્ટમનો ડાયામીટર છે તે 8 મિલીમીટર છે, અને આ ફ્રસ્ટમ ઓફ કોનનો જે બેઝ ડાયામીટર છે તે 16 મિલીમીટર છે, અને આ ફ્રસ્ટમ ઓફ કોનની જે ટોટલ હાઇટ છે તે 20 mm છે. તો સૌપ્રથમ આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે આ સોલિડના ફ્રન્ટ વ્યૂ અને લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ડ્રો કરશું. તો અહીં જે એરો હેડની પોઝિશન છે તે ફ્રન્ટ વ્યૂ બનશે. તો આ સોલિડનો ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવા માટે સૌપ્રથમ આપણે એક હોરિઝોન્ટલ સેન્ટર લાઇન ડ્રો કરશું, અને આ પોઝિશનથી આપણે જો આ સોલિડનો ફ્રન્ટ વ્યૂ ઓબ્ઝર્વ કરીએ તો આપણને લેફ્ટ સાઇડ એક 8 mmની વર્ટિકલ લાઇન ઓબ્ઝર્વ થશે. તો આ વર્ટિકલ લાઇન 8 mmની છે, જે સેન્ટરથી 4 mm ઉપર અને 4 mm નીચે છે. તે જ રીતે આ પોઝિશનથી આ જે બેઝ ડાયામીટર 16 mm છે તેની પણ વર્ટિકલ લાઇન આપણને ઓબ્ઝર્વ થશે. તો આ સેન્ટર લાઇનથી આ વર્ટિકલ લાઇન ઉપર 8 mm છે અને નીચે 8 mm છે, અને આ 16 mmની વર્ટિકલ લાઇન છે તે આ 8 mmની વર્ટિકલ લાઇનથી 20 mm દૂર છે. હવે આ પોઝિશનથી આ ઓબ્જેક્ટને ઓબ્ઝર્વ કરતાં આપણને આ ઉપરની ત્રાસી લાઇન ઓબ્ઝર્વ થશે. એટલા માટે હવે આપણે સેન્ટર લાઇનથી આ લાઇનના જે ઉપરના બે એન્ડ છે તે બે એન્ડને જોડી દઈશું. તે જ રીતે અહીં નીચે પણ આપણને એક ત્રાસી લાઇન ઓબ્ઝર્વ થશે. એટલા માટે અહીં આ બંને લાઇનના સેન્ટરથી નીચેના એન્ડ પોઈન્ટ છે તેને જોડતી લાઇન પણ ડ્રો કરી દઈશું. તો આ વ્યૂ છે તે આ ફ્રસ્ટમ ઓફ કોનનો ફ્રન્ટ વ્યૂ છે. હવે જો આપણે આ જ ઓબ્જેક્ટનો લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ઓબ્ઝર્વ કરીએ તો આપણને એક 8 mmનું સર્કલ ઓબ્ઝર્વ થશે, અને તેની જ ઉપર આપણને એક 16 mmનું સર્કલ ઓબ્ઝર્વ થશે. તો હવે જો આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે આ લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ડ્રો કરીએ તો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ છે તે હંમેશા ફ્રન્ટ વ્યૂની રાઇટ સાઇડ ડ્રો કરવાનો હોય છે. એટલે હવે આપણે આ ફ્રન્ટ વ્યૂથી થોડે દૂર વર્ટિકલ સેન્ટર લાઇન ડ્રો કરશું, અને આ સેન્ટરની સાપેક્ષે આપણે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ઓબ્ઝર્વ કરતાં આપણને પહેલાં 8 mmનું સર્કલ ઓબ્ઝર્વ થશે, અને ત્યારબાદ 16 mmનું સર્કલ ઓબ્ઝર્વ થશે. તો અહીં જે બે સર્કલ ઓબ્ઝર્વ થાય છે તે આ ફ્રસ્ટમ ઓફ કોનનો લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ છે. તો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ છે તે હંમેશા ફ્રન્ટ વ્યૂની રાઇટ સાઇડ ડ્રો કરવામાં આવે છે. તો આ રીતનો સિમ્બોલ કોઈ પણ ડ્રોઈંગમાં ડ્રો કરેલો હોય તો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતો કોઈ પણ વ્યક્તિ એ સમજી શકે છે કે આ ડ્રોઈંગ જે છે એ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે ડ્રો કરેલું છે. હવે આપણે થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડનો સિમ્બોલ ડ્રો કરતાં શીખીએ. તો સૌપ્રથમ આપણે એક સેન્ટર લાઇન ડ્રો કરશું, અને સૌપ્રથમ આપણે અહીં જે ફ્રન્ટ વ્યૂ ડ્રો કરેલો છે તેવો જ ફ્રન્ટ વ્યૂ ડ્રો કરીશું. હવે થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ છે તે હંમેશા ફ્રન્ટ વ્યૂની લેફ્ટ સાઇડ ડ્રો કરવામાં આવે છે. તો લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂમાં સેમ આપણને 8 mm અને 16 mmનું સર્કલ ઓબ્ઝર્વ થશે, અને થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે એ બંને સર્કલ ફ્રન્ટ વ્યૂની લેફ્ટ સાઇડ જ ડ્રો કરવામાં આવે છે. તો કોઈપણ ડ્રોઈંગની અંદર આ રીતનો સિમ્બોલ આપવામાં આવેલો હોય તો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતી કોઈપણ વ્યક્તિ એ સમજી શકે છે કે એ ડ્રોઈંગ છે તે થર્ડ એંગલ પ્રોજેક્શન પ્રમાણે ડ્રો કરેલું છે. તો અહીં ફ્રસ્ટમ ઓફ કોનની 3D ઇમેજ જે આપવામાં આવેલી છે તે ફક્ત કન્સેપ્ટ ક્લિયર કરવા માટે છે. સિમ્બોલ તરીકે તમારે આ ટ્રેપેઝોઇડ અને સર્કલ જ ડ્રો કરવાના રહેશે. તો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડમાં લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ છે તે ફ્રન્ટ વ્યૂની હંમેશા રાઇટ સાઇડ ડ્રો કરાય છે, અને થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડમાં લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ છે તે ફ્રન્ટ વ્યૂની હંમેશા લેફ્ટ સાઇડ ડ્રો કરવામાં આવે છે. તો આ સાથે આ પ્રોબ્લેમ અહીં પૂરો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન 4B. ડ્રો આઇસોમેટ્રિક વ્યૂ ઓફ સર્કલ ઓફ 50 mm ડાયામીટર, pentagon of 30 mm side, a cube of 50 mm side and a hexagon of 25 mm side. તો સૌપ્રથમ આપણે આઇસોમેટ્રિક સર્કલ બનાવશું. તો અહીં સર્કલનો ડાયામીટર 50 mm આપેલો છે, એટલા માટે સૌપ્રથમ આપણે 50 mmનું રોમ્બસ બનાવશું. તો આપણે સૌપ્રથમ
આ લાઇન પર એક પોઈન્ટ માર્ક કરીએ અને આ પોઈન્ટમાંથી 50 mmની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. ત્યારબાદ આ પોઈન્ટમાંથી 30 ડિગ્રીના એંગલ પર 50 mmની લાઇન ડ્રો કરશું. ત્યારબાદ આ પોઈન્ટમાંથી 50 mmની વર્ટિકલ લાઇન ડ્રો કરશું અને આ બંને પોઈન્ટને જોડી દઈશું. તો અહીં આ એંગલ છે 30 ડિગ્રી. હવે આપણે આ લાઇનના મિડ પોઈન્ટમાંથી વર્ટિકલ લાઇન ડ્રો કરશું. તે જ રીતે આ વર્ટિકલ લાઇનના મિડ પોઈન્ટમાંથી આપણે 30 ડિગ્રીના એંગલ પર લાઇન ડ્રો કરશું. હવે આપણે આ જે મોટો ડાયાગોનલ મળે છે તેને જોડી દઈશું. હવે અહીં આ રોમ્બસનો જે મોટો ખૂણો મળે છે તેને સેન્ટર રાખીને તેની સામેની બાજુના મિડ પોઈન્ટ જેટલી રેડિયસ લઈશું અને એક આર્ક ડ્રો કરશું. તે જ રીતે અહીં તેની ઓપોઝિટ આ બીજો એંગલ છે તેને સેન્ટર રાખશું અને તેની સામેની બાજુના મિડ પોઈન્ટ જેટલી રેડિયસ રાખશું અને બીજી આર્ક ડ્રો કરશું. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટને જોડતી લાઇન ડ્રો કરશું. તો અહીં જે પોઈન્ટ મળે છે તેને સેન્ટર રાખીને આ પોઈન્ટ જેટલી રેડિયસ લઈશું અને ત્રીજી આર્ક ડ્રો કરશું. તે જ રીતે આ કોર્નર અને આ મિડ પોઈન્ટને જોડતી લાઇન ડ્રો કરશું. હવે આપણે આ પોઈન્ટને સેન્ટર રાખીને ચોથી આર્ક ડ્રો કરશું. હવે આપણે આ ઇલિપ્ટિકલ શેપને ડાર્ક પેનથી ડાર્ક કરી દઈશું અને આ જે ઇલિપ્ટિકલ શેપ મળે છે તે આ સર્કલનો આઇસોમેટ્રિક વ્યૂ છે જેનો ડાયામીટર છે 50 mm. હવે આપણે 30 mm સાઇડનો આઇસોમેટ્રિક પેન્ટાગોન ડ્રો કરશું. તો તેના માટે સૌપ્રથમ આપણે 30 mm સાઇડનો રેગ્યુલર પેન્ટાગોન ડ્રો કરશું. તો સૌપ્રથમ આપણે 30 mm લેન્થની એક હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું. હવે પેન્ટાગોનની બહારની સાઇડનો એંગલ 72 ડિગ્રીનો હોય છે, એટલા માટે હવે આ પોઈન્ટમાંથી 72 ડિગ્રીના એંગલ પર એક પોઈન્ટ માર્ક કરશું. સો 10, 20, 30, 40, 50, 60, 70 પ્લસ 2 72. હવે આ પોઈન્ટમાંથી 72 ડિગ્રીના એંગલ પર 30 mmની લાઇન ડ્રો કરશું અને આ એંગલ છે 72 ડિગ્રી. તે જ રીતે આ પોઈન્ટમાંથી પણ 72 ડિગ્રીના એંગલ પર 30 mmની લાઇન ડ્રો કરશું. તો આ એંગલ પણ છે 72 ડિગ્રી. હવે 30 mmની રેડિયસ લેશું અને આ પોઈન્ટને સેન્ટર રાખીને આર્ક ડ્રો કરશું. તેવી જ રીતે આ પોઈન્ટને સેન્ટર રાખીને બીજી આર્ક ડ્રો કરશું. હવે આ બંને એન્ડને આ પોઈન્ટ સાથે જોડી દઈશું. હવે આ બંને પોઈન્ટમાંથી પસાર થતી વર્ટિકલ લાઇન ડ્રો કરશું અને આ પોઈન્ટમાંથી પસાર થતી હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું. તો અહીં આપણે જે સ્ક્વેર મળે છે તેનું નામ આપશું A, B, C અને D તથા આ પેન્ટાગોનનું નામ આપશું P, Q, R, S અને T. હવે આઇસોમેટ્રિક પેન્ટાગોન ડ્રો કરવા માટે સૌપ્રથમ આ સ્ક્વેરને આપણે 30 ડિગ્રીના એંગલ પર ડ્રો કરશું. તો આ લાઇન પર રેન્ડમલી આપણે એક પોઈન્ટ માર્ક કરશું જેનું નામ આપશું પોઈન્ટ A અને આ પોઈન્ટમાંથી એક રેન્ડમ લેન્થની વર્ટિકલ લાઇન ડ્રો કરશું અને એક રેન્ડમ લેન્થની 30 ડિગ્રીના એંગલ પર લાઇન ડ્રો કરશું. તો આ લાઇન છે તે થશે X અને આ વર્ટિકલ લાઇન છે તે થશે Y અને આ એંગલ છે તે છે 30 ડિગ્રી. હવે A થી P જેટલી રેડિયસ રાખશું અને અહીં એને સેન્ટર રાખીને આ લાઇનને કટ કરાવશું. તો અહીં પોઈન્ટ મળશે તે મળશે પોઈન્ટ P. હવે A થી Q જેટલી રેડિયસ રાખશું અને અહીં પોઈન્ટ એને સેન્ટર રાખીને X લાઇનને કટ કરાવશું. તો અહીં મળશે પોઈન્ટ Q. હવે A થી B જેટલી રેડિયસ લેશું અને અહીં પોઈન્ટ એને સેન્ટર રાખીને X લાઇનને કટ કરાવશું. તો અહીં મળશે પોઈન્ટ B. હવે A થી T જેટલી રેડિયસ લેશું અને અહીં એને સેન્ટર રાખીને Y લાઇનને કટ કરાવશું. તો અહીં મળશે પોઈન્ટ T. એ જ રીતે A થી D જેટલી રેડિયસ લેશું અને અહીં એને સેન્ટર રાખીને Y લાઇનને કટ કરાવશું. તો અહીં મળશે પોઈન્ટ D. હવે આ પોઈન્ટ Dમાંથી પણ 30 ડિગ્રીના એંગલ પર લાઇન ડ્રો કરશું. ત્યારબાદ D થી S જેટલી રેડિયસ લેશું અને અહીં Dને સેન્ટર રાખીને આ લાઇનને કટ કરાવશું. તો અહીં મળશે પોઈન્ટ S અને D થી C જેટલી રેડિયસ લેશું અને અહીં Dને સેન્ટર રાખીને આ લાઇનને કટ કરાવશું. તો અહીં મળશે પોઈન્ટ C. હવે B અને C ને જોડી દઈશું. ત્યારબાદ B થી R જેટલી રેડિયસ લેશું અને અહીં Bને સેન્ટર રાખીને આ વર્ટિકલ લાઇનને કટ કરાવશું. તો અહીં જે પોઈન્ટ મળશે તે મળશે પોઈન્ટ R. હવે P, Q, R, S, T અને P પોઈન્ટને ડાર્ક લાઇનથી જોડી દઈશું. તો આ થઈ ગયો 30 mm સાઇડનો આઇસોમેટ્રિક પેન્ટાગોન. હવે આપણે પેન્ટાગોનની સાઇડનું મેઝરમેન્ટ આપશું જે થશે 30 mm. ત્યારબાદ આપણે 25 mm સાઇડનો આઇસોમેટ્રિક હેક્ઝાગોન ડ્રો કરશું. જેના માટે સૌપ્રથમ આપણે 25 mm સાઇડનો રેગ્યુલર હેક્ઝાગોન ડ્રો કરશું. તો રેગ્યુલર હેક્ઝાગોન ડ્રો કરવા માટે સૌપ્રથમ આપણે 25 mmની રેડિયસ લઈને એક સર્કલ ડ્રો કરશું. હવે આ સર્કલમાંથી પસાર થતી હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું.
હવે આ પોઈન્ટને સેન્ટર રાખીને સર્કલને કટ કરાવશું. ત્યારબાદ 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 આ પોઈન્ટને સેન્ટર રાખીને સર્કલને કટ કરાવશું. હવે આપણે આ દરેક આર્કને એકબીજા સાથે જોડી દઈશું. તો અહીં નામ આપશું P, then Q, R, S, T અને U. હવે પોઈન્ટ U અને પોઈન્ટ R માંથી પસાર થતી રેન્ડમ લેન્થની વર્ટિકલ લાઇન ડ્રો કરશું અને પોઈન્ટ TS માંથી પસાર થતી હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું. તો અહીં મળશે પોઈન્ટ A, then B, then C અને D. હવે અહીં ABCD જે રેક્ટેંગલ મળે છે તેને આપણે 30 ડિગ્રીના એંગલ પર ડ્રો કરશું. તો સૌપ્રથમ આ લાઇન પર એક રેન્ડમલી પોઈન્ટ માર્ક કરશું જેનું નામ આપશું પોઈન્ટ A અને પોઈન્ટ A માંથી વર્ટિકલ રેન્ડમ લેન્થની લાઇન ડ્રો કરશું. ત્યારબાદ પોઈન્ટ A માંથી 30 ડિગ્રીના એંગલ પર રેન્ડમ લેન્થની લાઇન ડ્રો કરશું. તો આ એંગલ છે 30 ડિગ્રી. હવે આ 30 ડિગ્રીની લાઇનને આપણે કહેશું X અને વર્ટિકલ લાઇનને કહેશું Y. હવે AP જેટલી રેડિયસ લેશું અને અહીં એને સેન્ટર રાખીને X લાઇનને કટ કરાવશું. તો અહીં પોઈન્ટ મળશે તેનું નામ આપશું પોઈન્ટ P. હવે AQ જેટલી રેડિયસ લેશું અને અહીં એને સેન્ટર રાખીને X લાઇનને કટ કરાવશું. અહીં પોઈન્ટ મળશે Q. એ જ રીતે AB જેટલી રેડિયસ લેશું, અહીં એને સેન્ટર રાખીને X લાઇનને કટ કરાવશું. અહીં પોઈન્ટ મળશે B. હવે AU જેટલી રેડિયસ લેશું, અહીં એને સેન્ટર રાખીને Y લાઇનને કટ કરાવશું. તો અહીં મળશે પોઈન્ટ U. એ જ રીતે AD જેટલી રેડિયસ લેશું અને એને સેન્ટર રાખીને Y લાઇનને કટ કરાવશું. તો અહીં મળશે પોઈન્ટ D. હવે પોઈન્ટ D માંથી રેન્ડમ લેન્થની 30 ડિગ્રીના એંગલ પર લાઇન ડ્રો કરશું. હવે D થી T જેટલી રેડિયસ લેશું અને અહીં D ને સેન્ટર રાખીને આ લાઇનને કટ કરાવશું. તો અહીં મળશે પોઈન્ટ T. એ જ રીતે DS જેટલી રેડિયસ લેશું અને અહીં D ને સેન્ટર રાખીને આ ત્રાસી લાઇનને કટ કરાવશું. અહીં મળશે પોઈન્ટ S. અને DC જેટલી રેડિયસ લેશું અને અહીં D ને સેન્ટર રાખીને આ ત્રાસી લાઇનને કટ કરાવશું. તો અહીં મળશે પોઈન્ટ C. હવે BC ને જોડી દઈશું. ત્યારબાદ BR જેટલી રેડિયસ લેશું અને અહીં B ને સેન્ટર રાખીને આ વર્ટિકલ લાઇનને કટ કરાવશું. તો અહીં મળશે પોઈન્ટ R. હવે P, Q, R, S, T, U અને P પોઈન્ટને ડાર્ક લાઇનથી જોડી દઈશું. તો આ થઈ ગયો 25 mm સાઇડનો આઇસોમેટ્રિક હેક્ઝાગોન. હવે આપણે આ બંને હેક્ઝાગોનમાં તેની સાઇડનું માપ 25 mm ડાયમેન્શન તરીકે આપશું. તો આ થઈ ગયો આઇસોમેટ્રિક હેક્ઝાગોન. હવે છેલ્લે આપણે 50 mm સાઇડનો ક્યુબ ડ્રો કરશું. તો તેના માટે આપણે આ લાઇન ઉપર એક રેન્ડમલી પોઈન્ટ માર્ક કરશું અને તે પોઈન્ટમાંથી 50 mm લાંબી વર્ટિકલ લાઇન ડ્રો કરશું. હવે આ પોઈન્ટમાંથી રાઇટ સાઇડ અને લેફ્ટ સાઇડ 30 ડિગ્રીના એંગલ પર 50 mm લાંબી લાઇન ડ્રો કરશું. હવે આપણે 50 mm ની રેડિયસ લેશું અને આ પોઈન્ટને સેન્ટર રાખીને એક આર્ક ડ્રો કરશું. તેમજ આ પોઈન્ટને સેન્ટર રાખીને બીજી આર્ક ડ્રો કરશું. હવે આ આર્ક જ્યાં મળે છે તે પોઈન્ટ સાથે આ બંને લાઇનના એન્ડને જોડી દઈશું. તે જ રીતે આ પોઈન્ટથી 50 mm ની આર્ક ડ્રો કરશું અને આ પોઈન્ટથી પણ 50 mm ની આર્ક ડ્રો કરશું. હવે આ બંને આર્ક જ્યાં મળે છે તે પોઈન્ટ સાથે આ બંને પોઈન્ટને જોડી દઈશું. એ જ રીતે આ પોઈન્ટને સેન્ટર રાખીને એક આર્ક ડ્રો કરશું. તેમજ આ પોઈન્ટને સેન્ટર રાખીને બીજી આર્ક ડ્રો કરશું. હવે આ આર્કનું પોઈન્ટ જ્યાં મળે છે તે પોઈન્ટ સાથે આ બંને પોઈન્ટને જોડી દઈશું. તો આ થઈ ગયો 50 mm સાઇડનો ક્યુબ. હવે આપણે આ ક્યુબની બધી જ લાઇનને ડાર્ક લાઇનથી જોડી દઈશું અને આ ક્યુબનું ડાયમેન્શન છે 50 mm. તો આ સાથે આ પ્રોબ્લેમ અહીં પૂરો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન 4C. A regular pentagon of 30 mm sides is resting on HP on one of its side with its surface 45 degree inclined to HP. Draw its projections when the side is in HP makes 60 degree angles with VP. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન મેં ઓલરેડી મારી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલું છે અને આ તેની ઇમેજ છે. અહીં નીચે એ વિડીયો લેક્ચરની લિંક આપેલી છે અને આ સેમ લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં ક્વેશ્ચન 4Cના નામે સેવ કરેલી છે. તો આ લિંક ઉપર ક્લિક કરીને તમે આ પ્રોબ્લેમનું સોલ્યુશન શીખી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન 4A ઓર આઇડેન્ટિફાઈ ફોલોઈંગ સોલિડ્સ. તો અહીં આ ક્વેશ્ચનમાં 3 સોલિડની ઇમેજ આપેલી છે, જેમાં પહેલી ફિગર છે તેનું નામ છે ફસ્ટમ ઓફ કોન અને આ સોલિડ કઈ રીતે ક્રિએટ થાય છે તેની માહિતી નીચેની ફિગરમાં આપેલી છે. તો કોનને જ્યારે તેના બેઝથી પેરેલલ કટ કરવામાં આવે છે ત્યારે તે કોન છે તે બે ભાગમાં કન્વર્ટ થઈ જશે અને ઉપરનો ભાગ જો આપણે રિમૂવ કરી દઈએ
અને બેઝ સાથેનો જે નીચેનો સોલિડ બાકી રહેશે તેનું નામ છે ફ્રસ્ટમ ઓફ કોન. તો કોનને તેના બેઝથી પેરેલલ કટ કરતાં જે ફ્રસ્ટમનો શેપ બનશે તે સર્કલ જ બનશે અને તે સર્કલનો ડાયામીટર કોનના બેઝ ડાયામીટર કરતાં નાનો હશે. ત્યારબાદ અહીં બીજી ઇમેજ આપેલી છે જેનું નામ છે ફ્રસ્ટમ ઓફ સ્ક્વેર પિરામિડ. તો અહીં નીચેની ફિગરમાં ફ્રસ્ટમ ઓફ સ્ક્વેર પિરામિડ કઈ રીતે જનરેટ થાય છે તેની ઇમેજ આપેલી છે. તો સ્ક્વેર પિરામિડને તેના બેઝથી પેરેલલ કટ કરવામાં આવે તો તે બે પાર્ટમાં ડિવાઈડ થઈ જશે અને તેનો ઉપરનો પાર્ટ રિમૂવ કરતાં જે નીચેનો પાર્ટ બાકી રહેશે તે બનશે ફ્રસ્ટમ ઓફ સ્ક્વેર પિરામિડ. તો અહીં સ્ક્વેર પિરામિડને તેના બેઝથી પેરેલલ કટ કરતાં જે ફ્રસ્ટમનો શેપ બનશે તે સ્ક્વેર જ હશે અને તે સ્ક્વેરની સાઇઝ પિરામિડના બેઝના સ્ક્વેરની સાઇઝ કરતાં નાની હશે. ત્રીજો સોલિડ છે તેનું નામ છે ટેટ્રાહેડ્રન, અથવા તો આપણે તેને ટ્રાયંગ્યુલર પિરામિડ પણ કહી શકશું. તો ટેટ્રાહેડ્રન એ એક એવો સોલિડ છે જેની ફેસમાં 3 સમબાજુ ત્રિકોણ મળશે અને તેના બેઝમાં પણ એક સમબાજુ ત્રિકોણ હશે. તો ટેટ્રાહેડ્રન સોલિડની અંદર ટોટલ 4 સમબાજુ ત્રિકોણ મળશે, જેમાં એક સમબાજુ ત્રિકોણ તેના બેઝમાં મળશે અને 3 સમબાજુ ત્રિકોણ તેની ફેસમાં મળશે. તો આ સાથે આ પ્રોબ્લેમ અહીં પૂરો થાય છે. Next question is question 4b, or a rectangle ABCD 60 mm by 40 mm is parallel to HP with one of its sides inclined at 30 degree to VP, and the end of the side nearer to VP is 15 mm in front of VP and 30 mm above HP. Draw its projections. તો આ એક પ્રોજેક્શન ઓફ પ્લેનનો પ્રોબ્લેમ છે જેમાં રેક્ટેંગલ પ્લેન આપેલું છે જેની સાઇઝ 60 mm by 40 mm છે, જે હોરિઝોન્ટલ પ્લેનને પેરેલલ છે અને તે રેક્ટેંગલની એક સાઇડ વર્ટિકલ પ્લેન સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. તેમજ આ રેક્ટેંગલની જે વર્ટિકલ પ્લેનની નજીકની સાઇડ છે તે વર્ટિકલ પ્લેનથી 15 mm આગળની સાઇડ છે અને હોરિઝોન્ટલ પ્લેનથી 30 mm ઉપર છે. તો આ કન્ડિશનમાં આપણે આ રેક્ટેંગ્યુલર પ્લેનના પ્રોજેક્શન્સ ડ્રો કરવાના છે. તો અહીં આ રેક્ટેંગ્યુલર પ્લેન ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં રેસ્ટ થાય છે તેવું આપણે એઝ્યુમ કરશું. એટલા માટે XY લાઇનની ઉપરનું પ્લેન વર્ટિકલ પ્લેન બનશે, જેના પર આપણે આ રેક્ટેંગ્યુલર પ્લેનનો ફ્રન્ટ વ્યૂ ડ્રો કરશું અને XY લાઇનની નીચેનું પ્લેન હોરિઝોન્ટલ પ્લેન બનશે, જેથી તેના પર આપણે આ રેક્ટેંગ્યુલર પ્લેનનો ટોપ વ્યૂ ડ્રો કરશું. તો અહીં કન્ડિશન આપી છે કે આ રેક્ટેંગ્યુલર પ્લેન હોરિઝોન્ટલ પ્લેનને પેરેલલ છે, તેથી આપણે જો તેનો ટોપ વ્યૂ જોશું તો આપણને 60 by 40 mm નો રેક્ટેંગલ ઓબ્ઝર્વ થશે. તો આ પ્રોબ્લેમની શરૂઆત આપણે હોરિઝોન્ટલ પ્લેન પર 60 by 40 mm ના સાઇઝનો રેક્ટેંગલ ડ્રો કરીને કરશું. તેમજ અહીં ડેટામાં એક કન્ડિશન આપી છે કે રેક્ટેંગ્યુલર પ્લેનની એક સાઇડ છે તે વર્ટિકલ પ્લેનથી 15 mm આગળની બાજુ છે. એટલા માટે સૌપ્રથમ XY લાઇનની 15 mm નીચે એક પોઈન્ટ માર્ક કરશું અને આ પોઈન્ટમાંથી 60 mm ની હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું અને આ બંને પોઈન્ટમાંથી 40 mm ની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. હવે આ બંને પોઈન્ટને જોડી દઈશું. હવે અહીં નામ આપશું ABCD. તો અહીં ડેટામાં કીધું છે તે પ્રમાણે આ રેક્ટેંગ્યુલર પ્લેનની સાઇડ AD છે તે વર્ટિકલ પ્લેનથી 15 mm ઇન ફ્રન્ટ ઓફ છે અને આ રેક્ટેંગ્યુલર પ્લેનની સાઇઝ છે 60 by 40 mm. તો આ થઈ ગયો વ્યૂ નંબર 1. હવે જો આપણે આ રેક્ટેંગલનો ફ્રન્ટ વ્યૂ ઓબ્ઝર્વ કરીએ તો આપણને એક 60 mm ની લાઇન ઓબ્ઝર્વ થશે અને તે લાઇન ડ્રો કરતા પહેલા આપણે અહીં ડેટામાં આપેલી કન્ડિશન વિચારવી પડશે, જેમાં કીધું છે કે આ રેક્ટેંગલની જે સાઇડ છે તે હોરિઝોન્ટલ પ્લેનથી 30 mm ઉપર છે. એટલે હવે આપણે પોઈન્ટ AD માંથી XY લાઇન સુધીની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. હવે આપણે આ બંને પોઈન્ટમાંથી XY લાઇનથી 30 mm હાઇટની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. હવે આપણે આ બંને પોઈન્ટને જોડી દઈશું. તો અહીં નામ આપશું A', B' અને અહીં નામ આપશું C', D'. અને XY લાઇનથી આ લાઇનનું ડિસ્ટન્સ છે 30 mm. તો આ થઈ ગયો વ્યૂ નંબર 2. તો વ્યૂ નંબર 1 અને વ્યૂ નંબર 2 છે તે આ રેક્ટેંગલની નોર્મલ કન્ડિશન છે, જેમાં આપણને ટોપ વ્યૂમાં 60 by 40 mm નો રેક્ટેંગલ ઓબ્ઝર્વ થાય છે અને ફ્રન્ટ વ્યૂમાં આપણને 60 mm ની લાઇન ઓબ્ઝર્વ થશે. હવે અહીં ડેટામાં આગળ કીધેલું છે કે આ રેક્ટેંગલની એક સાઇડ છે તે વર્ટિકલ પ્લેન સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. એટલા માટે હવે આપણે XY લાઇન પર રેન્ડમલી એક પોઈન્ટ માર્ક કરશું અને આ પોઈન્ટમાંથી 30 ડિગ્રીના એંગલ પર રેન્ડમ લેન્થની લાઇન ડ્રો કરશું. તો આ એંગલ છે 30 ડિગ્રી. ત્યારબાદ આ લાઇન પર આપણે રેન્ડમલી એક પોઈન્ટ માર્ક કરશું જેનું નામ આપશું પોઈન્ટ A. હવે A થી D જેટલી રેડિયસ લેશું અને અહીં એને સેન્ટર રાખીને આ લાઇનને કટ કરાવશું. તો અહીં પોઈન્ટ મળશે D. હવે A થી C જેટલી રેડિયસ લેશું અને અહીં એને સેન્ટર રાખીને એક આર્ક ડ્રો કરશું.
તેમજ ડીને સેન્ટર રાખીને બીજી આર્ક ડ્રો કરશું. ત્યારબાદ એ થી બી જેટલી રેડિયસ લેશું અને અહીં એને સેન્ટર રાખીને આર્ક ડ્રો કરશું. તેમજ ડીને સેન્ટર રાખીને બીજી આર્ક ડ્રો કરશું. હવે આ ચારેય પોઈન્ટને આપણે ડાર્ક લાઇનથી જોડી દઈશું. તો અહીં મળશે પોઈન્ટ બી અને અહીં મળશે પોઈન્ટ સી. તો અહીં આ જે પહેલો વ્યૂ છે તેને આપણે 30 ડિગ્રીના એંગલ પર રોટેટ કરી દીધો. તો આ થઈ ગયો વ્યૂ નંબર 3. હવે વ્યૂ નંબર 4 ડ્રો કરવા માટે આ ચારેય પોઈન્ટમાંથી ઉપરની દિશામાં વર્ટિકલ પ્રોજેક્શન લાઇન ડ્રો કરશું અને આ પોઈન્ટમાંથી હોરિઝોન્ટલ પ્રોજેક્શન લાઇન ડ્રો કરશું. તો એ ડેશ અને એ ની લાઇન જ્યાં મળશે ત્યાં મળશે પોઈન્ટ એ ડેશ. બી ડેશ અને બી ની લાઇન જ્યાં મળશે ત્યાં મળશે પોઈન્ટ બી ડેશ. સી ડેશ અને સી ની લાઇન જ્યાં મળશે ત્યાં મળશે પોઈન્ટ સી ડેશ. તેમજ ડી ડેશ અને ડી ની લાઇન જ્યાં મળશે ત્યાં મળશે પોઈન્ટ ડી ડેશ. હવે પોઈન્ટ બી ડેશ અને ડી ડેશને ડાર્ક લાઇનથી જોડી દઈશું. તો આ થઈ ગયો વ્યૂ નંબર 4. તો આ સાથે આ પ્રોબ્લેમ અહીં પૂરો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન 4C or a square pyramid side of base 30 mm and height 50 mm is resting on HP with the side of its base. Draw the projections if the axis is inclined at 45 degree to HP and parallel to VP. તો અહીં એક સ્ક્વેર પિરામિડ આપેલો છે જેની એજ ઓફ બેઝ છે 30 mm અને તેની એક્સિસ હાઇટ 50 mm છે. તે હોરિઝોન્ટલ પ્લેન પર તેની એક એજ ઓફ બેઝ ઉપર રેસ્ટ કરે છે અને તે એજ ઓફ બેઝ પર રેસ્ટ કર્યા બાદ પિરામિડની જે એક્સિસ છે તે હોરિઝોન્ટલ પ્લેન સાથે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે અને વર્ટિકલ પ્લેનને તે પેરેલલ છે. તો આ કન્ડિશનમાં આ પિરામિડના આપણે પ્રોજેક્શન ડ્રો કરવાના છે. હવે અહીં આ પિરામિડ છે તે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં રેસ્ટ થાય છે તેવું આપણે એઝ્યુમ કરીએ. તો એક્સ વાય લાઇનની ઉપરનું પ્લેન વર્ટિકલ પ્લેન બનશે જેના પર આપણે આ પિરામિડના ફ્રન્ટ વ્યૂ ડ્રો કરશું અને એક્સ વાય લાઇનની નીચેનું પ્લેન હોરિઝોન્ટલ પ્લેન બનશે જેના પર આપણે આ પિરામિડનો ટોપ વ્યૂ ડ્રો કરશું. તો આ પ્રોબ્લેમની શરૂઆત આપણે આ પિરામિડનો ટોપ વ્યૂ ડ્રો કરીને કરશું, જેમાં આ પિરામિડનો ટોપ વ્યૂ જોતા આપણને 30 mm નો સ્ક્વેર ઓબ્ઝર્વ થશે. તો હવે સૌપ્રથમ આપણે હોરિઝોન્ટલ પ્લેન પર 30 mm નો સ્ક્વેર ડ્રો કરીએ. તો અહીં નામ આપશું એ બી સી ડી. ત્યારબાદ પોઈન્ટ એસી અને બીડી ને જોડી દઈશું. તો આ બંને લાઈન જ્યાં મેચ થશે ત્યાં નામ આપશું પોઈન્ટ ઓ અને આ સ્ક્વેરની સાઇઝ છે 30 mm. તો આ થઈ ગયો વ્યૂ નંબર 1 જે છે આ સ્ક્વેર પિરામિડનો ટોપ વ્યૂ. તેના માટે પોઈન્ટ એ અને ડી માંથી XY લાઇન સુધીની વર્ટિકલ પ્રોજેક્શન લાઇન ડ્રો કરશું. હવે પોઈન્ટ ઓ માંથી XY લાઇન સુધીની વર્ટિકલ પ્રોજેક્શન લાઇન ડ્રો કરશું. અહીં સ્ક્વેર પિરામિડની એક્સિસ હાઇટ 50 mm આપેલી છે એટલા માટે આ પોઈન્ટમાંથી 50 mm ની વર્ટિકલ પ્રોજેક્શન લાઇન ડ્રો કરશું. હવે આ ત્રણેય પોઈન્ટને એકબીજા સાથે જોડી દઈશું. તો અહીં નામ આપશું એ ડેશ બી ડેશ, અહીં નામ આપશું સી ડેશ ડી ડેશ અને આ પોઈન્ટનું નામ આપશું ઓ ડેશ. અહીં આ પિરામિડની એક્સિસ હાઇટ છે 50 mm. તો આ થઈ ગયો વ્યૂ નંબર 2. તો વ્યૂ નંબર 2 છે તે આ સ્ક્વેર પિરામિડનો ફ્રન્ટ વ્યૂ છે. હવે અહીં ડેટામાં આપેલું છે કે આ સ્ક્વેર પિરામિડ હોરિઝોન્ટલ પ્લેન પર તેના બેઝ પર રેસ્ટ થાય છે અને તેની એક એજ ઓફ બેઝ છે તે હોરિઝોન્ટલ પ્લેન સાથે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો એ કન્ડિશન ડ્રો કરવા માટે આપણે XY લાઇન પર એક રેન્ડમલી પોઈન્ટ માર્ક કરશું અને આ પોઈન્ટમાંથી લેફ્ટ સાઈડ 45 ડિગ્રીના એંગલ પર 30 mm ની લાઇન ડ્રો કરશું. તો અહીં જે પોઈન્ટ મળશે તેનું નામ આપશું સી ડેશ ડી ડેશ અને અહીં જે પોઈન્ટ મળે છે તેનું નામ આપશું એ ડેશ બી ડેશ. હવે આપણે આ લાઇનનું મિડ પોઈન્ટ માર્ક કરશું અને આ પોઈન્ટમાંથી રાઈટ સાઈડ 45 ડિગ્રીના એંગલ પર પ્રોજેક્શન લાઇન ડ્રો કરશું. તો આ લાઇન છે તે પિરામિડની એક્સિસ લાઇન છે જે હોરિઝોન્ટલ પ્લેન સાથે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે. તો આ એંગલ છે 45 ડિગ્રી. હવે આપણે એ ડેશ થી ઓ ડેશ જેટલી રેડિયસ રાખશું અને અહીં એ ડેશને સેન્ટર રાખીને આ લાઇનને કટ કરાવશું. તો અહીં જે પોઈન્ટ મળશે તે મળશે પોઈન્ટ ઓ ડેશ. હવે એ ડેશ ઓ ડેશ અને સી ડેશ પોઈન્ટને જોડી દઈશું. તો આ થઈ ગયો વ્યૂ નંબર 3. હવે વ્યૂ નંબર 4 ડ્રો કરવા માટે આપણે વ્યૂ નંબર 3 ને ટોપ વ્યૂમાંથી ઓબ્ઝર્વ કરવો પડશે જેથી તેનું પ્રોજેક્શન હોરિઝોન્ટલ પ્લેન પર પડશે. તો તે કન્ડિશન ડ્રો કરવા માટે પોઈન્ટ એ ડેશ સી ડેશ અને ઓ ડેશમાંથી નીચેની ડાયરેક્શનમાં વર્ટિકલ પ્રોજેક્શન લાઇન ડ્રો કરશું. હવે પોઈન્ટ સી અને ડી માંથી હોરિઝોન્ટલ પ્રોજેક્શન લાઇન ડ્રો કરશું તેમજ પોઈન્ટ ઓ માંથી પણ હોરિઝોન્ટલ પ્રોજેક્શન લાઇન ડ્રો કરશું. હવે એ ડેશ અને એ ની લાઇન જ્યાં મળશે ત્યાં મળશે પોઈન્ટ એ, બી ડેશ અને બી ની લાઇન જ્યાં મળશે ત્યાં મળશે પોઈન્ટ બી, સી ડેશ અને સી ની લાઇન જ્યાં મળશે ત્યાં મળશે પોઈન્ટ સી અને ડી ડેશ અને ડી ની લાઇન જ્યાં મળશે ત્યાં મળશે પોઈન્ટ ડી તેમજ ઓ ડેશ અને ઓ ની લાઇન જ્યાં મળશે ત્યાં મળશે પોઈન્ટ ઓ. હવે આ ત્રીજી કન્ડિશનને ટોપ વ્યૂમાંથી જોતા એક્સિસની ઉપરની એજ ઓફ બેઝ કે જે એ ડેશ બી ડેશ છે તે આપણને ઓબ્ઝર્વ થશે એટલે અહીં એ બી ને આપણે ડાર્ક લાઇનથી જોડી દઈશું.
પરંતુ અહીં એ જો બેઝ સી ડેશ ડી ડેશ છે તેને ઉપરથી જોતા તે એક્સિસની પાછળની બાજુ આવી જશે, એટલા માટે ટોપ વ્યૂમાંથી એ જો બેઝ સીડી આપણને ઓબ્ઝર્વ નહીં થાય, જેથી આપણે પોઈન્ટ સી અને ડી ને હિડન લાઇનથી જોડી દઈશું. ત્યારબાદ એ જો બેઝ એડી અને બીસી ને ડાર્ક લાઇનથી જોડી દઈશું. તેમજ આ ચારેય પોઈન્ટ એ બી સી અને ડી ને એપેક્સ પોઈન્ટ ઓ સાથે જોડી દઈશું. તો આ થઈ ગયો વ્યૂ નંબર 4. તો આ સાથે આ પ્રોબ્લેમ અહીં પૂરો થાય છે. Next question is question 5a. What is mean by array in AutoCAD? What are types of arrays? So array command is used to create multiple copies of selected object in a rectangular pattern or polar or circular pattern. So there are two types of array. Number one, that is rectangular array, and this rectangular array is used for seating arrangements in auditorium, tiles fitting in hall, etc. તો અહીં ઇમેજમાં એરે કમાન્ડનો ઉપયોગ દર્શાવેલો છે, જેમાં અહીં એક સર્કલ આપેલું છે, તેની રેક્ટેન્ગ્યુલર એરે કમાન્ડની મદદથી મલ્ટિપલ કોપી કરેલી છે. ત્યારબાદ સેકન્ડ વન છે, દેટ ઇઝ પોલાર ઓર સર્ક્યુલર એરે. સો સર્ક્યુલર એરે ઇઝ યુઝ ફોર ગિયર ટીથ, સ્પ્રોકેટ ટીથ, એટસેટ્રા. તો અહીં ફિગરની અંદર સર્ક્યુલર એરે કમાન્ડનો ઉપયોગ દર્શાવેલો છે, જેમાં અહીં એક નાનું ઇલિપ્સ દર્શાવેલું છે અને આ ઇલિપ્સની સર્ક્યુલર પેટર્નમાં મલ્ટિપલ કોપી કરેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન 5b. ડ્રો ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ ઓફ ગિવન ફિગર, ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ એન્ડ રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ એઝ પર ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ. તો અહીં ડેટામાં એક 3D ઇમેજ આપેલી છે, તેના ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડથી આપણે ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ ડ્રો કરવાના છે. હવે અહીં આ ઓબ્જેક્ટની ટોટલ લેન્થ, વિડ્થ અને હાઇટ ફાઇન્ડ કરશું. તો આ ઓબ્જેક્ટની ટોટલ લેન્થ થશે 100 mm, તેની ટોટલ વિડ્થ થશે 25 + 45 + 25 વિચ ઇઝ ઇક્વલ ટુ 95 mm, અને ટોટલ હાઇટ થશે 25 + 45 + 45 વિચ ઇઝ ઇક્વલ ટુ 115 mm. હવે જ્યારે આપણે કોઈ પણ ઓબ્જેક્ટનો ફ્રન્ટ વ્યૂ ડ્રો કરીએ છીએ ત્યારે આપણને તે ઓબ્જેક્ટના લેન્થ અને હાઇટના ડાયમેન્શન જ ઓબ્ઝર્વ થશે. તો આ ઓબ્જેક્ટનો ફ્રન્ટ વ્યૂ ઓબ્ઝર્વ કરતાં આપણને 100 mm ની હોરિઝોન્ટલ લાઇન ઓબ્ઝર્વ થશે. તો આ પોઈન્ટથી આપણે 100 mm ની હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું. ત્યારબાદ આપણને આ લાઇનના બંને એન્ડ ઉપર 25 mm હાઇટની વર્ટિકલ લાઇન ઓબ્ઝર્વ થશે. એટલે આ પોઈન્ટથી 25 mm ની વર્ટિકલ લાઇન ડ્રો કરશું અને આ પોઈન્ટથી 25 mm ની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. ત્યારબાદ આપણને તે હાઇટ ઉપર પણ સેમ 100 mm ની હોરિઝોન્ટલ લાઇન ઓબ્ઝર્વ થશે. તો આ બંને એન્ડને આપણે જોડી દઈશું. ત્યારબાદ તેનો ફ્રન્ટ વ્યૂ જોતાં આપણને આ જે 20 mm ની જે સ્ટ્રીપ છે તે ઓબ્ઝર્વ થશે, જે સ્ટ્રીપની હાઇટ થશે 45 + 45 90 mm. તો આ વર્ટિકલ સ્ટ્રીપ છે, તેનો આ પોઈન્ટ છે તે આ રાઇટ સાઈડના પોઈન્ટથી 40 mm ડિસ્ટન્સે આવેલો છે. એટલા માટે હવે આ રાઇટ પોઈન્ટથી આપણે 40 mmના ડિસ્ટન્સે એક પોઈન્ટ માર્ક કરશું અને આ પોઈન્ટમાંથી 90 mm ની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. અહીં આ સ્ટ્રીપ છે તે થોડી ત્રાસી ઓબ્ઝર્વ થાય છે, પરંતુ ફ્રન્ટ વ્યૂમાં તે સ્ટ્રીપ છે તે આપણને વર્ટિકલ જ ઓબ્ઝર્વ થશે. એટલા માટે હવે આ પોઈન્ટમાંથી 90 mm ની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. ત્યારબાદ આ 20 mm ની લેન્થ ઓબ્ઝર્વ થશે. એટલા માટે હવે આ પોઈન્ટથી 20 mm ની હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું અને આ પોઈન્ટથી આ પોઈન્ટને જોડી દઈશું. તો ફ્રન્ટ વ્યૂમાંથી આપણને આવા ઊંધા ટી શેપની વિઝિબલ આઉટલાઇન ઓબ્ઝર્વ થશે. હવે અહીં ઓબ્જેક્ટમાં એક હોલ આપેલું છે અને આવો એક સ્લોટ આપેલો છે, જે આપણને ફ્રન્ટ વ્યૂમાંથી જોતા નહીં દેખાય. તેથી તેની લાઇનને આપણે હિડન લાઇનથી ડ્રો કરવી પડશે. હવે આપણે આ હોલનું સેન્ટર ફાઇન્ડ કરીએ. હવે આ હોલનું સેન્ટર છે આ પોઈન્ટથી 45 mm ઉપર આવેલું છે. એટલે હવે આપણે આ પોઈન્ટથી 45 mm ઉપર એક પોઈન્ટ માર્ક કરીએ અને આ પોઈન્ટમાંથી આ હોલની સેન્ટર લાઇન ડ્રો કરીએ. હવે આ હોલનો ડાયામીટર છે 30 mm, એટલે આ સેન્ટર લાઇનથી ઉપર આપણને 15 mm અને નીચે 15 mm થી બે હિડન લાઇન ઓબ્ઝર્વ થશે. એટલે હવે આ સેન્ટર લાઇનથી ઉપર 15 mm એક પોઈન્ટ માર્ક કરશું અને એ પોઈન્ટમાંથી આ હોલની ઉપરની હિડન લાઇન ડ્રો કરશું. તે જ રીતે આ સેન્ટર પોઈન્ટથી નીચે 15 mm પોઈન્ટ માર્ક કરશું અને તે પોઈન્ટમાંથી આ હોલની જે નીચેની ક્વોડ્રન્ટ લાઇન છે, જે હિડન લાઇન સ્વરૂપે આપણને ઓબ્ઝર્વ થશે, તે ડ્રો કરશું. ત્યારબાદ
અહીં એક સ્લોટ આપેલો છે, તો આ સ્લોટ છે તે આ પોઈન્ટથી 30 mm લેફ્ટ સાઈડ આપેલો છે. એટલે હવે આ પોઈન્ટથી આપણે 30 mm પોઈન્ટ માર્ક કરશું અને આ પોઈન્ટમાંથી જે આ લાઇન ડેવલપ થાય છે તે આપણને ફ્રન્ટ વ્યૂમાંથી જોતા ઓબ્ઝર્વ નહીં થાય તેની હિડન લાઇન ડ્રો કરશું જે વર્ટિકલ હશે. હવે અહીં રાઈટ સાઈડ જેવો સ્લોટ છે તેવો જ સ્લોટ અહીં લેફ્ટ સાઈડ પણ હશે તેવું આપણે એઝ્યુમ કરવું પડશે, કારણ કે તે સ્લોટ આપણે લેફ્ટ સાઈડ આ પોઝિશનથી ઓબ્ઝર્વ થતો નથી. એટલે હવે સેમ વે આ પોઈન્ટમાંથી પણ 15 mm દૂર એક પોઈન્ટ માર્ક કરશું અને તેમાંથી પણ વર્ટિકલ હિડન લાઇન ડ્રો કરશું. તો આ થઈ ગયો આ ઓબ્જેક્ટનો ફ્રન્ટ વ્યૂ. હવે આપણે આ ઓબ્જેક્ટનો ટોપ વ્યૂ ડ્રો કરશું. તો જ્યારે આપણે કોઈ પણ ઓબ્જેક્ટનો ટોપ વ્યૂ ડ્રો કરીએ છીએ ત્યારે ટોપ વ્યૂમાં આપણને તે ઓબ્જેક્ટના લેન્થ અને વિડ્થના ડાયમેન્શન ઓબ્ઝર્વ થશે. તો અહીં લેન્થના ડાયમેન્શન તો અહીં ફિક્સ છે, એટલા માટે હવે આપણે આ બંને પોઈન્ટમાંથી વર્ટિકલ પ્રોજેક્શન લાઇન ડ્રો કરશું. તો આ બે વર્ટિકલ પ્રોજેક્શન લાઇનથી આપણે ઓબ્જેક્ટની વિડ્થ છે તે ફિક્સ કરી દીધી. તો આ હોરિઝોન્ટલ લાઇનથી આપણે આ લાઇન પર 15 mm નીચે એક પોઈન્ટ માર્ક કરશું અને તે પોઈન્ટમાંથી એક હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું. હવે આ પોઈન્ટથી આ લાઇનની વિડ્થ છે તે છે 25 mm. એટલે હવે આ પોઈન્ટથી 25 mm વર્ટિકલ લાઇન ડ્રો કરશું. આવી જ 25 mm ની વર્ટિકલ લાઇન લેફ્ટ સાઈડ પણ હશે. હવે આ પોઈન્ટથી આ જે લેન્થ છે તે છે 30 mm. એટલે આ પોઈન્ટથી 30 mm ની હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું. આવી સેમ 30 mm ની હોરિઝોન્ટલ લાઇન લેફ્ટ સાઈડ પણ હશે. ત્યારબાદ આપણને આ લાઇન ઓબ્ઝર્વ થશે જેની વિડ્થ છે 45 mm. એટલે હવે આ પોઈન્ટથી 45 mm ની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. સેમ વે આ પોઈન્ટમાંથી પણ 45 mm ની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. ત્યારબાદ આપણને આ લેન્થ ઓબ્ઝર્વ થશે જેની લેન્થ છે 30 mm. એટલે આ પોઈન્ટથી આપણે 30 mm હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું. સેમ વે આ પોઈન્ટમાંથી પણ 30 mm હોરિઝોન્ટલ લાઇન લેફ્ટ સાઈડ ડ્રો કરશું. ત્યારબાદ આપણને આ લાઇન ઓબ્ઝર્વ થશે. એટલે હવે આ પોઈન્ટથી 25 mm ની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. સેમ વે આ પોઈન્ટમાંથી પણ આપણે 25 mm ની વર્ટિકલ લાઇન ડ્રો કરશું અને ફાઇનલી આપણને આ 100 mm ની લેન્થ ઓબ્ઝર્વ થશે. એટલે હવે આ બંને પોઈન્ટને આપણે હોરિઝોન્ટલ લાઇનથી જોડી દઈશું. હવે આ ઓબ્જેક્ટનો ટોપ વ્યૂ જોતાં આપણને આ જે 20 mm ની જે સ્ટ્રીપ છે તે ઓબ્ઝર્વ થશે. તો આ 20 mm નો આ પોઈન્ટ છે તે રાઈટ સાઈડથી 40 mm દૂરથી શરૂ થશે. એટલે આ રાઈટ સાઈડથી 40 mm અહીં પોઈન્ટ માર્ક કરશું અને આ પોઈન્ટમાંથી સ્ટ્રીપની આ લાઇન છે તે ડ્રો કરશું. તો હવે આ પોઈન્ટમાંથી વર્ટિકલ લાઇન ડ્રો કરશું. સેમ વે લેફ્ટ સાઈડથી પણ 40 mm દૂર અહીં પોઈન્ટ માર્ક કરશું અને તેમાંથી પણ વર્ટિકલ લાઇન ડ્રો કરશું. ત્યારબાદ અહીં આ પોઈન્ટથી 40 mm આ એક એજ ડેવલપ થાય છે. એટલા માટે હવે આ પોઈન્ટથી 40 mm નીચે આપણે તે એજ ડ્રો કરશું જેને આપણે હોરિઝોન્ટલ લાઇનથી દર્શાવશું. તો અહીં ટોપ વ્યૂમાં પણ જેટલી વિઝિબલ આઉટલાઇન હતી તેટલી આપણે ડ્રો કરી દીધી. હવે ટોપ વ્યૂમાંથી જોતાં આપણને આ હોલ છે તે નહીં દેખાય, જેથી આ હોલની બે લાઇન છે તે આપણે હિડન લાઇનથી ડ્રો કરવી પડશે. તો અગેન આપણે આ હોલનું સેન્ટર ફાઇન્ડ કરશું. એટલા માટે હવે આ પોઈન્ટથી આપણે 30 mm નીચે એક પોઈન્ટ માર્ક કરશું અને આ પોઈન્ટમાંથી સેન્ટર લાઇન ડ્રો કરશું. હવે આ હોલનો ડાયામીટર છે 30 mm. એટલે આ સેન્ટર લાઇનથી 15 mm ઉપરથી એક હોરિઝોન્ટલ હિડન લાઇન ડ્રો કરશું. એવી જ રીતે આ સેન્ટર લાઇનથી નીચે 15 mm. એવી જ રીતે આ સેન્ટર લાઇનથી 15 mm નીચે પણ આ સ્ટ્રીપની વચ્ચે હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું. તો આ આ થઈ ગયો આ ઓબ્જેક્ટનો ટોપ વ્યૂ. હવે આપણે ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂની મદદથી તેનો રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ જનરેટ કરશું. તેના માટે આપણે આ પોઈન્ટથી 15 mm દૂર એક રેન્ડમ લેન્થની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. હવે આ પોઈન્ટમાંથી 45 ડિગ્રીના એંગલ પર એક રેન્ડમ લેન્થની લાઇન ડ્રો કરશું. હવે આ બંને પોઈન્ટમાંથી આ 83 લાઇન સુધીની હોરિઝોન્ટલ પ્રોજેક્શન લાઇન ડ્રો કરશું અને આ બંને પોઈન્ટમાંથી વર્ટિકલ પ્રોજેક્શન લાઇન ડ્રો કરશું. ત્યારબાદ આ બંને પોઈન્ટમાંથી લેફ્ટ સાઇડ હોરિઝોન્ટલ પ્રોજેક્શન લાઇન ડ્રો કરશું. હવે જ્યારે આપણે કોઈ પણ ઓબ્જેક્ટનો રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ કે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ડ્રો કરતા હોઈએ ત્યારે આપણને તે ઓબ્જેક્ટના વિડ્થ અને હાઇટના ડાયમેન્શન ઓબ્ઝર્વ થાય છે. તો ફ્રન્ટ વ્યૂમાંથી આપણે હાઇટના ડાયમેન્શન છે તે પ્રોજેક્ટ કર્યા અને ટોપ વ્યૂમાંથી આપણે તેના વિડ્થના ડાયમેન્શન પ્રોજેક્ટ કર્યા. તો અહીં આપણને જે એક રેક્ટેંગલ મળે તે રેક્ટેંગલની આ વિડ્થ છે તેનું ડાયમેન્શન થશે 95 mm અને હાઇટનું ડાયમેન્શન થશે 115 mm. હવે આ ઓબ્જેક્ટનો રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ ઓબ્ઝર્વ કરતા આપણે 25 + 45 + 25 એટલે કે 95 mm ની એક હોરિઝોન્ટલ લાઇન ઓબ્ઝર્વ થશે. તો આ પોઈન્ટથી આ પોઈન્ટનું ડિસ્ટન્સ થશે 95 mm, જેને આપણે હોરિઝોન્ટલ લાઇનથી જોડી દઈશું. ત્યારબાદ આ પોઈન્ટથી વર્ટિકલ હાઇટ છે 25 mm.
એટલે આ પોઈન્ટથી 25 mmની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. સેમ વે રાઈટ સાઈડ પણ 25 mmની વર્ટિકલ લાઇન આપેલી છે. વર્ટિકલ લાઇન ઓબ્ઝર્વ થશે તો આ પોઈન્ટથી આપણે 25 mm લેન્થની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. ત્યારબાદ આ પોઈન્ટથી આ પોઈન્ટનો ડિસ્ટન્સ છે 25 mm. તો હવે આ પોઈન્ટથી 25 mmની હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું અને આ પોઈન્ટથી 25 mmની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. એટલે આ પોઈન્ટથી એ વર્ટિકલ લાઇન ડ્રો કરશું. તો આવો સ્ક્વેર રાઈટ સાઈડ પણ ઓબ્ઝર્વ થશે. તેમજ આ લાઇન છે જે આ બંને પોઈન્ટને જોડે છે. એટલે હવે આપણે આ બંને પોઈન્ટને જોડતી હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું. હવે આ પોઈન્ટથી આ વર્ટિકલ હાઇટ છે 90 mm. એટલે આ પોઈન્ટથી 90 mmની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. ત્યારબાદ આ વિડ્થ છે 40 mm. એટલે આ પોઈન્ટથી 40 mmની હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરશું અને આ પોઈન્ટથી આ ત્રાંસી લાઇન ડેવલપ થાય છે. એટલે હવે આ પોઈન્ટથી આ પોઈન્ટને જોડતી ત્રાંસી લાઇન ડ્રો કરશું. હવે આપણને રાઇટ હેન્ડ સાઈડથી આ સર્કલ ઓબ્ઝર્વ થશે. તો સૌપ્રથમ આપણે આ સર્કલનું સેન્ટર ફાઇન્ડ કરશું. તો આ સર્કલનું સેન્ટર છે તે આ પોઈન્ટથી 45 mm ઉપર છે અને આ પોઈન્ટથી 30 mm લેફ્ટ સાઈડ છે. આ પોઈન્ટને સેન્ટર રાખીને 30 mm સાઇઝનું સર્કલ ડ્રો કરશું. તો આ થઈ ગયો આ ઓબ્જેક્ટનો રાઇટ હેન્ડ સાઈડ વ્યૂ. તો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડની થિયરી પ્રમાણે ટોપ વ્યૂ છે તે હંમેશા ફ્રન્ટ વ્યૂની નીચે ડ્રો કરાય અને રાઇટ હેન્ડ સાઈડ વ્યૂ છે તે હંમેશા ફ્રન્ટ વ્યૂની લેફ્ટ સાઈડ ડ્રો કરાય. એટલા માટે આપણે આ રીતે આ ત્રણેય વ્યૂ ડ્રો કરેલા છે. હવે આપણે આ ઓબ્જેક્ટના ડાયમેન્શન આપશું. તો આ સાથે આ પ્રોબ્લેમ અહીં પૂરો થાય છે. Next question is question 5a or write down different software used in design. So different software used in design is as per the following. Number 1 AutoCAD, number 2 SolidWorks, number 3 Creo, number 4 CATIA and number 5 Fusion 360. તો આ બધા સોફ્ટવેરનો ઉપયોગ મિકેનિકલ ડિઝાઇનિંગમાં થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન 5b or draw isometric scale for length of 100 mm and draw isometric view for given figure. તો 100 મિલીમીટર લાંબી લાઇનનો આઇસોમેટ્રિક સ્કેલ ડ્રો કરવાનો વિડીયો મેં ઓલરેડી મારી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલો છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં તે વિડીયોની લિંક આપેલી છે. તે જોઈને તમે 100 mm લાંબી લાઇનનો આઇસોમેટ્રિક સ્કેલ ડ્રો કરતા શીખી શકશો. તો હવે આપણે આ ઓબ્જેક્ટનો આઇસોમેટ્રિક વ્યૂ ડ્રો કરશું. તો ફ્રન્ટ વ્યૂમાંથી આપણે આ ઓબ્જેક્ટના લેન્થ અને હાઇટના ડાયમેન્શન મેળવીશું અને ટોપ વ્યૂમાંથી આ ઓબ્જેક્ટના વિડ્થ અને લેન્થના ડાયમેન્શન મેળવીશું. એટલે કે ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ પરથી આપણને આ ઓબ્જેક્ટના લેન્થ, હાઇટ અને વિડ્થ ત્રણેય ડાયમેન્શન મળી જશે. એટલે આપણે આ ઓબ્જેક્ટનો આઇસોમેટ્રિક વ્યૂ દોરી શકશું. તો જ્યારે આપણે કોઈ આઇસોમેટ્રિક વ્યૂ ડ્રો કરતા હોઈએ છીએ ત્યારે તે ઓબ્જેક્ટના લેન્થ અને વિડ્થના ડાયમેન્શન છે તે આપણે 30 ડિગ્રીના એંગલ પર ડ્રો કરશું અને તેના હાઇટના ડાયમેન્શન 90 ડિગ્રીના એંગલ પર એટલે કે વર્ટિકલ લાઇનથી દર્શાવશું. તો આ પ્રોબ્લેમની શરૂઆત આપણે એક રેન્ડમ લેન્થની હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરીને કરીએ. હવે આ લાઇન પર અહીં એક રેન્ડમલી પોઈન્ટ માર્ક કરશું. આ પોઈન્ટની સાપેક્ષે આપણે આખો 3D વ્યૂ ક્રિએટ કરશું. તો સૌપ્રથમ આપણે ફ્રન્ટ વ્યૂ ઓબ્ઝર્વ કરીને તેની ડિટેલ આઇસોમેટ્રિક વ્યૂમાં કન્વર્ટ કરીએ. તો અહીં ફ્રન્ટ વ્યૂમાં જે આ હોરિઝોન્ટલ લાઇન ઓબ્ઝર્વ થાય છે તેની લેન્થ છે 25 mm. તો આ લેન્થ છે એટલે આપણે 25 mm ની લેન્થ 30 ડિગ્રીના એંગલ પર ડ્રો કરશું. હવે આ પોઈન્ટથી અહીં વર્ટિકલ લાઇન ઓબ્ઝર્વ થાય છે જેની હાઇટ છે 12 mm. એટલે આ પોઈન્ટથી 12 mm ની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. એ જ રીતે આ પોઈન્ટમાંથી પણ 12 mm ની વર્ટિકલ લાઇન ઓબ્ઝર્વ થાય છે એટલે આ પોઈન્ટમાંથી પણ આપણે 12 mm ની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. ત્યારબાદ આ લેન્થ છે તે ઓબ્ઝર્વ થાય છે એટલે હવે આ બંને પોઈન્ટને આપણે જોડી દઈશું. હવે આ પોઈન્ટથી આપણને અહીં હોરિઝોન્ટલ લાઇન જ ઓબ્ઝર્વ થાય છે પરંતુ ટોપ વ્યૂમાં તેને જોતા તે અહીં આ રીતનો સ્લોટ છે જેની વિડ્થ છે 12 mm. એટલે હવે આ પોઈન્ટમાંથી લેફ્ટ સાઈડ 30 ડિગ્રીના એંગલ પર 12 mm ની લાઇન ડ્રો કરશું. ત્યારબાદ અહીં આ સ્લોટની લેન્થ ઓબ્ઝર્વ થાય છે જેની લેન્થ છે 25 mm. એટલે હવે આ પોઈન્ટમાંથી 30 ડિગ્રીના એંગલ પર 25 mm ની લાઇન ડ્રો કરશું. ત્યારબાદ આપણને આ વિડ્થ ઓબ્ઝર્વ થશે જે છે 12 mm. એટલે આ પોઈન્ટમાંથી 30 ડિગ્રીના એંગલ પર 12 mm ની લાઇન ડ્રો કરશું. તો અહીં આ સ્લોટ પૂરો થઈ જાય છે. ત્યાંથી તે સ્લોટની હાઇટ છે 12 mm. એટલે હવે આ પોઈન્ટમાંથી 12 mm ની વર્ટિકલ લાઇન ડ્રો કરશું. હવે ઉપર અહીં જે રીતનો સ્લોટ મળે છે તેવી જ લાઇન આ પોઈન્ટમાંથી પણ મળશે અને અહીં જે વર્ટિકલ લાઇન મળે છે
તેવી જ લાઈન આ પોઈન્ટમાંથી પણ મળશે. એટલે હવે તે બંને લાઈન આપણે ડ્રો કરીશું અને આ પોઈન્ટમાંથી 30 ડિગ્રીની લાઈન ડ્રો કરશું. તો અહીં જે આવો સ્લોટ ડેવલપ થાય છે તે આપણે ડ્રો કરી દીધું. ત્યારબાદ આ ત્રીજો રેક્ટેંગલ ઓબ્ઝર્વ થાય છે. તો આ રેક્ટેંગલ છે તે પહેલા રેક્ટેંગલ જેવો જ, એટલે હવે આ બંને પોઈન્ટમાંથી 30 ડિગ્રીના એંગલ પર 25 mm લાંબી લાઈન ડ્રો કરશું અને આ વર્ટિકલ લાઈન ઓબ્ઝર્વ થાય છે એટલે આ બંને પોઈન્ટને જોડી દઈશું. હવે આપણે આ ઓબ્જેક્ટમાં તેની વિડ્થ એડ કરશું. તો અહીં ટોપ વ્યૂમાં જે આ 50 mm નું ડાયમેન્શન છે તે વિડ્થ છે, જેને આપણે 30 ડિગ્રીના એંગલ પર ડ્રો કરીશું. તો હવે આપણે આ બંને પોઈન્ટમાંથી લેફ્ટ સાઈડ 30 ડિગ્રીના એંગલ પર 50 mm ની લાઈન ડ્રો કરશું અને આ બંને પોઈન્ટને વર્ટિકલ લાઈનથી જોડી દઈશું. હવે આ જે બેઝ છે તે 50 mm વિડ્થ, 75 mm લેન્થ અને 12 mm ની હાઇટનો છે. તેના ઉપર આ રીતનો ઓબ્જેક્ટ જે છે તે રેસ્ટ થાય છે. તો આ ઉપરનો ઓબ્જેક્ટ ડ્રો કરવા માટે હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટ બંને પોઈન્ટમાંથી 30 ડિગ્રીના એંગલ પર લાઈન ડ્રો કરશું અને તે લાઈન આપણે પહેલા પેન્સિલથી ડ્રો કરશું, કારણ કે અમુક લાઈન જે છે તે આપણે ઇરેઝ કરવાની થશે. હવે આ પ્લેટફોર્મ પર આવો ઓબ્જેક્ટ છે એ રેસ્ટ થયેલો છે. તો આ પોઈન્ટ છે તે તેની વિડ્થથી 25 mm નીચે તરફ છે, એટલે આ લાઈન પર આ પોઈન્ટથી 25 mm પર એક પોઈન્ટ માર્ક કરશું અને આ પોઈન્ટમાંથી આ 25 mm ની જે વર્ટિકલ લાઈન ઓબ્ઝર્વ થાય છે તે ડ્રો કરશું. ત્યારબાદ આ પોઈન્ટથી આ જે લેન્થ છે તે છે 20 mm, એટલે હવે આ પોઈન્ટમાંથી 30 ડિગ્રીના એંગલ પર 20 mm ની લાઈન ડ્રો કરશું અને આ પોઈન્ટથી આ પોઈન્ટની જે લેન્થ છે તે થશે 75 માઇનસ 20, એટલે કે 55 mm. તો હવે આપણે આ પોઈન્ટમાંથી 30 ડિગ્રીના એંગલ પર 55 mm ની લાઈન ડ્રો કરશું અને ત્યારબાદ અહીં આ પોઈન્ટ અને આ પોઈન્ટને જોડેલા છે એટલે હવે આ બંને પોઈન્ટને આપણે જોડી દઈશું. હવે આ ઓબ્જેક્ટની વિડ્થ છે તે છે 25 mm, એટલે આ પોઈન્ટમાંથી લેફ્ટ સાઈડ 30 ડિગ્રીના એંગલ પર 25 mm ની લાઈન ડ્રો કરશું. ત્યારબાદ આ પોઈન્ટથી આ પોઈન્ટનું ડિસ્ટન્સ છે 20 mm, એટલે આ પોઈન્ટમાંથી 30 ડિગ્રીના એંગલ પર 20 mm ની લાઈન ડ્રો કરશું. ત્યારબાદ તેનો ટોપ વ્યૂ જોતા આ લાઈન છે તે આપણને ઓબ્ઝર્વ થાય છે, એટલે હવે આ બંને પોઈન્ટને આપણે જોડી દઈશું. એ જ રીતે આ લાઈન પણ ટોપ વ્યૂમાં આપણને ઓબ્ઝર્વ થાય છે, એટલે હવે આ પોઈન્ટથી 30 ડિગ્રીના એંગલ પર 25 mm ની લાઈન ડ્રો કરશું અને છેલ્લે આ બંને પોઈન્ટને જોડી દઈશું. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટ તેમજ આ પોઈન્ટ અને આ પોઈન્ટને ડાયરેક્ટ લાઈનથી જોડી દઈશું. હવે તમે જોઈ શકો છો કે આ ઓબ્જેક્ટની પાછળ આપણે આ લાઈન ડ્રો કરેલી છે તે આપણે પેન્સિલથી ડ્રો કરેલી છે, જે આપણને આ 3D ઇમેજમાં ઓબ્ઝર્વ નહીં થાય. એટલે હવે આ બંને લાઈનને આપણે ઇરેઝ કરી નાખશું. હવે આપણે આ આઇસોમેટ્રિક વ્યૂમાં ડાયમેન્શન આપશું. તો અહીં ડેટામાં જે રીતે આપણને ડાયમેન્શન આપેલા છે તે પોઝિશનમાં આપણે આ આઇસોમેટ્રિક વ્યૂમાં ડાયમેન્શન આપશું. તો આ સાથે આ પ્રોબ્લેમ અહીં પૂરો થાય છે.